તો સમગ્ર ગુજરાતમાં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશભાઈ સોનીનું નામ જાણીતું છે। સામાન્ય રીતે રક્તપિત્તનું નામ સાંભળતા જ પરિવારજનો પણ સ્વજનથી દૂર થઈ જતા હોય છે, ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી રક્તપિત્તના દર્દીઓ માટે એકમાત્ર આશ્રયસ્થાન બન્યું છે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ, જેમાં આજની તારીખે 1051થી વધારે દર્દીઓ સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે, જેનું સંપૂર્ણ શ્રેય સુરેશભાઈ સોનીને જાય છે, જેઓ તમામ દર્દીઓ માટે મુછાળીમાં બની રહ્યા છે। नेशनल हाईवे नंबर 8 पर हिम्मतनगर शामळाजी हाईवे पर हिम्मतनगर थी 30 किलोमीटर अंतरे आवेल सहयोग कुष्ठ ट्रस्ट नामनी संस्था छेल्ला 35 वर्षथी निरंतर रक्तपीत दिव्यांग तेमज जेनु कोई आधार न होय तेवा सौ कोईनो आधार स्तंभ बनी रह्યું છે। सहयोग कुष्ठ ट्रस्ट की स्थापना हिम्मतनगर नजीक आवेला रायगढ़ गाम पासे हाईवे पर 31 एकड़ जग्या में निर्माण पामी है, जेमा सुरेशभाई सोनी निरंतर सेवानो धोध वहावी रह्या छे। सुरेशभाई सोनी मूळ नर्मदा जिल्लाना सिनोर गामना वतनी छे, तेमज वडोदरामां प्रोफेसरनी नौकरीमां जोडाया बाद छेवाड़ाना व्यक्ति माटे कंईक करी छूटवानी भावना अंतर्गत जेनु कोई नथी तेना माटे परिवार साथे आ कामगीरीमां जोड़ाया छे। त्या लेप्रोसी वाला हता होस्पिટલમાં એ બધાને નજીકથી જિંદગીમાં પહેલી વખત જોયા। એ લોકોને મળ્યું, એમણે કહ્યું કે હોસ્પિટલમાં તો સરકાર બહુ સારી મદદ કરે છે, પણ ડિફોર્મિટી રહી જવાને કારણે એ લોકોને કશું કામ મળતું નથી, અમે પાછા ઘેર જવાના નથી, જઈ શકવાના નથી અને મટ્યા પછી હોસ્પિટલવાળા રાખવાના નથી। એવા લોકો આપણા જ વડોદરામાં ગંદા ગોબરા ઝૂંપડામાં 2 જગ્યાએ ઝૂંપડપટ્ટીઓમાં રહે છે, એટલે હું ઝૂંપડપટ્ટીઓમાં પહોંચ્યો। ડૂબતો માણસ તણખલું પકડે, મારે કશું કામ શોધવું હતું, એ કામ મને મળી ગયું। હાલના યુગમાં દરેક વ્યક્તિ પદ પ્રતિષ્ઠા અને પૈસાની લાહીમાં નજીકના સગા સંબંધી સહિત પરિવારજનોને પણ ત્યાગીને ભોગવી રહ્યો છે, ત્યારે સુરેશભાઈ સોનીએ વડોદરામાં સારા પગાર સાથે પ્રોફેસરની નોકરી અને પદ પ્રતિષ્ઠામાં પણ નિરંતર વધારો થઈ શકે તેવી જગ્યા છોડીને 10 વર્ષ સુધી વડોદરા નજીક રક્તપિત્તની ઝૂંપડપટ્ટી તેમજ તેમના સંતાનો સાથે વિતાવ્યા। રાજ્ય સરકાર દ્વારા મળેલી જગ્યા ઉપર તેમના માટે વિશેષ કામગીરી કરી હતી, જો કે આગામી સમયમાં સમગ્ર ગુજરાત સહિત દેશમાં પણ રક્તપિત્તનું એકમાત્ર આધાર સ્તંભ બનવાનું તેમના નામે લખ્યું હતું, જેના પગલે હિમ્મતનગર નજીક આવેલા રાયગઢ ગામ પાસે સહયોગ પોસ્ટ ટ્રસ્ટ બનાવી હાલમાં 1051 જેટલા દર્દીઓ માટેનું આશ્રય સ્થાન બની રહ્યા છે। આ લોકો ભારતભરમાંથી અહીં આવે છે, જેમ જેમ ખબર પડતી જાય છે તેમ તેમ સંખ્યા વધતી જાય છે। ભગવાનની કૃપા છે, ડોનેશન આવતું રહે છે, અમારે માગવા જવું પડતું નથી। આમ તો ફક્ત નિભાવ ખર્ચ વર્ષનો 4.25 કરોડ રૂપિયા છે, પણ મારા સાથીઓ મજાના છે, સરસ મજાનું કામ કરે છે, ટ્રસ્ટીઓ પણ મજાના છે, અમારું આખું કુટુંબ પણ આમાં જોડાયેલું છે। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને જ્યારે લેપ્રેસી એટલે કે રક્તપિત્તની અસર થાય છે ત્યારે પરિવારજનો પણ તેમને છોડી દેતા હોય છે। સાથોસાથ માનસિક રીતે બીમાર, હેન્ડીકેપ અને દિવ્યાંગો માટે પણ દિન પ્રતિદિન કુટુંબ સહિત સમાજ પણ તેમને દૂર કરતા રહેલા છે, ત્યારે આ તમામ લોકો માટેનું એકમાત્ર સહયોગનું સ્થાન સુરેશભાઈ સોની બની રહ્યા છે। HIV, ફિઝિકલ હેન્ડીકેપ અને માનસિક દિવ્યાંગ, સામાજિક સમસ્યા સહિત રક્તપિત્તથી પીડિત દિવ્યાંગ અને માનસિક સમસ્યાવાળા લોકો પોતાનું જીવન સહયોગ ટ્રસ્ટમાં ગુજારી રહ્યા છે।
છેલ્લા 35 વર્ષમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ નિરંતર લોકોની સેવા કરી રહ્યું છે. હાલના તબક્કે ગુજરાતમાંથી 998, મહારાષ્ટ્રમાંથી 110, રાજસ્થાનમાંથી 34, બંગાળમાંથી 39 અને દેશના અન્ય રાજ્યોમાંથી 70 જેટલા પીડિતો અહીંયા કાયમી નિવાસ કરી રહ્યા છે. કુલ 1051 જેટલા લોકો માટે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ તેમના જીવનનું અંતિમ સ્થળ બની રહ્યું છે. જો કે એવા પણ લોકોને સુરેશભાઈ સોની આર્થિક રીતે પણ મદદ કરી નવું જીવન આપી રહ્યા છે. અહીં જે લોકો કામ કરી શકે એવા છે એમને અમે પગાર આપીએ છીએ. કેટલાક લોકો માત્ર 2-3 કલાક કામ કરે છે અને એના પ્રમાણમાં પૈસા આપવામાં આવે છે. આ સંસ્થા તમે જુઓ છો જે ચોખ્ખી છે એ બધું એ લોકોને કારણે છે. કેટલાક લોકો બહારથી સારવાર માટે હોસ્પિટલમાં આવે છે, એ લોકો કામ કરી ના શકે. અહીંયા કેટલાક લોકો એવા છે કે જે કશું કામ કરી શકે એવા નથી. એમને ખાવા પીવાનું માંદા પડે ત્યારે અમદાવાદ, હિંમતનગર ગમે ત્યાં લઈ જઈએ છીએ અને એમને બીજું કશું ખાવા પીવાનું મન થાય એટલા માટે અમે એમને દર મહિને 240 રૂપિયા રોકડા પણ આપીએ છીએ. કોઈ પણ સફળ પુરુષની પાછળ કોઈ એક મહિલાનો હાથ રહેલો છે. ત્યારે સુરેશભાઈ સોની વડોદરામાં પ્રોફેસર હતા ત્યારે અમદાવાદની એક મહિલાએ તેમની પ્રથમ નજરમાં જ પોતાના માની લીધા હતા. જો કે સુરેશભાઈ સોનીએ 17 પેજના પત્ર મોકલી તેમની વિવિધ શરતો જણાવી હતી, જેમાં સોની હોવા છતાં જીવનભર સોનું ન આપવાની શરત પ્રથમ હતી. સાથોસાથ ગામડામાં જીવન જીવવાની અને અન્ય લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવનાને પ્રાથમિકતા આપવાની શરત લખવામાં આવી હતી. આજની તારીખે કોઈ પણ મહિલા શહેર છોડી ગામડા તરફ જવા તૈયાર નથી, તેમજ ગામડાઓમાંથી પ્રતિદિન શહેર તરફ મહિલાઓ પરિવાર સાથે મીટ માંડી રહી છે. ત્યારે સુરેશભાઈ સોની માટે તેમની પત્નીએ આજીવન સાથે રહેવાના કોલ કરી લગ્ન જીવન શરૂ કર્યું હતું. શરૂઆતના તબક્કે વડોદરામાં તેમની રક્તપીત વસવાટમાં જઈ તેમના બાળકો અને અન્ય લોકોને સ્નાન કરાવવા સહિત તેમની દેખરેખ શરૂ કરી હતી. જો કે છેલ્લા 35 વર્ષથી તેમના હિંમતનગરના રાયગઢ પાસે આવેલી સહયોગ ટ્રસ્ટમાં તમામ લોકો માટે માયાનું આવરણ બની રહ્યા છે. જો મેં જીવનસાથી પસંદ કર્યા તો એમના લીધે મને બહુ એવોર્ડ મળ્યા છે. એ MSc નો ઓલ્ડ એસએસસી છું, પણ એમના લીધે મને ઘણું બધું શીખવા મળ્યું. હું લખતી થઈ પછી થોડું વાર્તાઓ લખું સત્ય ઘટના ઉપર. એવોર્ડ લેવા એ 5 વર્ષથી જતા નથી, એટલે પંજાબ ને દિલ્હી બધી એવોર્ડ મળે છે તો હું જાઉં છું લેવા. એટલે એમના લીધે મને સન્માન મળે છે, લોકોનો પ્રેમ મળે છે, લોકો સાથે ઓળખાણ થાય છે. આ કામ કરવાથી અમને એટલા બધા લોકો મળ્યા, સંતોના આશીર્વાદ મળ્યા અને આ દર્દીઓનો અને સ્ટાફનો બહુ પ્રેમ મળે છે. એક તરફ રક્તપીત થવાના પગલે પરિવારજનો જ્યારે સાથ છોડી દેશે ત્યારે કોઈ પણ વ્યક્તિના જીવનનો મોહ ભંગ થતો હોય છે અને કેટલાય લોકો માટે તેમનું જીવન અંતિમ પગલા સમાન બની જતું હોય છે. જો કે સહયોગ ટ્રસ્ટમાં આવનાર દરેક વ્યક્તિ માટે તેમના જીવનની નવી શરૂઆત થયાનો માહોલ સર્જાય છે. સામાન્ય રીતે રક્તપીતના દંપતીને થતું સંતાન મોટા ભાગે ભીખ માંગવા મજબૂર બનતું હોય છે. ત્યારે સહયોગ ટ્રસ્ટમાં જન્મ લેનાર દરેક બાળક આજે ભણી ગણી અને આગળ વધી રહ્યું છે. સાથોસાથ કેટલાય બાળકો આજે સહયોગ ટ્રસ્ટ માટે પાયાની જવાબદારી નિભાવવાની સાથોસાથ પોતાના પરિવાર માટે પણ આધાર સ્તંભ બન્યા હોવાના ઉદાહરણ છે. સેવાભાવી લોકો પોતાના પરિવારની સાથોસાથ સહયોગ ટ્રસ્ટમાં પણ જીવનનો અમૂલ્ય સમય આપી તેમને મદદરૂપ થઈ રહ્યા છે, જેની શરૂઆત સુરેશભાઈએ પોતાના સંતાનથી જ કરી છે. તેમના સંતાન આજે સમગ્ર સહયોગ ટ્રસ્ટ માટે સેવાભાવીની ભૂમિકા ભજવી તમામ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. અહીં સહયોગ ટ્રસ્ટમાં 1050 કરતાં વધુ આશ્રમવાસીઓ રહે છે. જુદા જુદા પ્રકારના રક્તપીતવાળા, મનબુદ્ધિવાળા, માનસિક બીમારો, આજુબાજુના ગરીબ આદિવાસી બાળકો ભણાવીએ છીએ. એ ઉપરાંત 33 ઘરડી વૃદ્ધ ગાયો છે જે દૂધ નથી આપી શકતી.
સહયોગ ટ્રસ્ટમાં એવા પણ લોકો કાયમી નિવાસ કરે છે જેમનો એક સમય સમગ્ર શહેરમાં સિક્કો ચાલતો હોય. મહેસાણામાં રેલવે પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનારા લોકો પણ હાલમાં સહયોગ ટ્રસ્ટમાં છેલ્લા કેટલાય વર્ષોથી નિવાસ કરી રહ્યા છે. જો કે રક્તપિત્ત યુગલ થકી એવા પણ સંતાનો છે કે જે હાલમાં સંસ્થામાં અન્ય બાળકોને જીવનના પાઠ શીખવાડી રહ્યા છે. હું પહેલા રેલવે પોલીસમાં નોકરી કરતો મહેસાણા. ત્યારબાદ મને પગમાં બીમારી થવાથી ઘેર આવતો ગયો, રજા પેન્શન ઉપર ઉતરી ગયો. ત્યારબાદ કોઈ મારી સેવા ચાકરી કરે એવું હતું નહીં. ત્યારબાદ હું અહીંયા આવ્યો સહયોગમાં. સહયોગમાં 2 વર્ષથી છું હાલમાં. કેવું છે સહયોગ ટ્રસ્ટમાં? સહયોગમાં સારું છે, રાહત બધું મળે. સહયોગમાં એવા પણ લોકો છે કે જે આઈએએસની પરીક્ષામાં સામાન્ય માર્ક માટે ઉચ્ચ પદ પ્રતિષ્ઠાને ગુમાવી હોય. રાજકોટના 4મી અજમેરા આઈએએસની પરીક્ષામાં સામાન્ય માર્ક માટે નિષ્ફળ જતા માનસિક બીમારીના ભોગ બન્યા હતા. જો કે ઉચ્ચ બુદ્ધિ ક્ષમતાના પગલે સ્થાનિક ડોક્ટરો માટે તેમની બીમારી દૂર કરવી સહજ બની હતી. 4મી અજમેરાએ સહયોગ ટ્રસ્ટમાં આજીવન સમાજથી તડછોડાયેલા લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી છેલ્લા કેટલાય સમયથી પાયારૂપ ભૂમિકા અદા કરી રહ્યા છે. જ્યારે સિઝોફ્રેનિયા ડિસીઝ ડિટેક્ટ થયો એની સારવાર ઘણા છેલ્લા 8-9 વર્ષથી ચાલે છે. રાજકોટના સાયકેટ્રિસ્ટ ડોક્ટરે કીધું. હવે મેં ઈ સાયકેટ્રિસ્ટ પાસે એ રજૂઆત કરી કે સર આવું નિરાશાભર્યું રિઝલ્ટ છે, લગ્નની ઉંમર જતી રહી, કેરિયર 0 થઈ ગઈ, સિઝોફ્રેનિયા ડિસીઝ ડિટેક્ટ થયો, હવે જીવનને કઈ નવી દિશા આપવી, કઈ રીતે આગળ વધારવું છે, તમે જ ગાઈડ કરો. ત્યારે મેદુ સર હવે એક જ વસ્તુ શક્ય બને કે જે ડિસીઝ થયો છે એની સારવાર પણ મને મળે અને મારું જે આવો હેતુ છે સેવાનો, તો એવું કંઈક સજેસ્ટ કરો કે અહીંયા હું મારી એટલી સારી સ્કિલ છે એનો ઉપયોગ કરી અને ત્યાં સેવા આપી શકું. ત્યારે સરે મને સહયોગનું નામ સજેસ્ટ કર્યું. સંસ્થાએ કરેલો ઉપકાર અને માતા પિતા સહિત પોતાના સ્વજનોને આપેલા નવા જીવનનું ઋણ ચૂકવવાની સાથે અન્ય લોકો માટે પણ કંઈક કરી ચૂકવવાની ભાવનાથી સહયોગમાં જ રોગમુક્ત થયેલા રમેશભાઈ હાલમાં અહીં જીવન ગુજારી રહ્યા છે. તેમના મતે સહયોગ ટ્રસ્ટમાં માત્ર રક્તપિત્ત કે આર્થિક રીતે અસક્ષમ લોકો માટેનું સ્થાન નથી, પરંતુ આજની તારીખે બૌદ્ધિક રીતે શ્રેષ્ઠ ગણાતા લોકોમાં સામાન્ય સમસ્યાઓમાં માનસિક બીમારી માટે સહયોગ ટ્રસ્ટ એક આશાનું કિરણ બની રહ્યું છે. સહયોગ ટ્રસ્ટમાં 60થી વધારે લોકો માનસિક રીતે બીમાર નિવાસ કરી રહ્યા છે. તેમાંથી કેટલાક લોકો સ્વસ્થ બની સંસ્થાને સમર્પિત થઈ રહ્યા છે. બાળકો, યુવાનો, મહિલા, પુરુષ સહિતના દર્દીઓના પૌષ્ટિક આહાર ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રોટલી બનાવવા માટે ઇલેક્ટ્રિક મશીન અને ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓના દરેક રૂમ બહાર તુલસીનો ક્યારો લગાવવામાં આવ્યો છે. સવાર સાંજ તુલસીમાં પાણી આપી વિશ્વનું કલ્યાણ તેમજ સહયોગ ટ્રસ્ટમાં રહેતા દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવે છે. મારા ફાધરને લેપ્રેસી હતો એટલે એ પોતે અહીં સારવાર માટે આવેલા અને એમને ખબર પડી કે અહીંયા ટ્રસ્ટ દ્વારા છાત્રાલયો ચાલે છે એટલે અમને 3 ભાઈઓ બહેનોને અહીંયા છાત્રાલયમાં જ ભણવા મૂક્યા. ભાઈ બહેન 10મું ભણીને જતા રહ્યા બોમ્બે, અમારું મૂળ વતન બોમ્બે, પણ મને અહીંયા જ ભણવાની ઈચ્છા થઈ એટલે MBA સુધી અહીંયા અભ્યાસ કર્યો સંસ્થાના ખર્ચે જ. અને MBA પૂરું થયા પછી મને થયું કે સંસ્થામાં જ સેવા આપું એટલે પછી MBA પૂરું કર્યા પછી તરત જ હું સંસ્થામાં જ જોડાઈ ગયો અને અહીંયા જ હાલમાં આસિસ્ટન્ટ ઓર્ગેનાઇઝર તરીકે ફરજ બજાવું છું. પદ, પ્રતિષ્ઠા અને પૈસા વિના રાષ્ટ્રીય કક્ષાએ સુરેશભાઈ સોનીને મુછાળી માનું ઉપનામ અપાયું છે. તે સહયોગ ટ્રસ્ટની મુલાકાત લીધા બાદ હર કોઈ વ્યક્તિ માટે આ નામ યથાર્થ સાબિત થઈ રહે છે.
ત્યારે સહયોગ ટ્રસ્ટમાં એકવાર મુલાકાત લેવી તે જીવતા જીવ ધન્યતા મેળવવાનું સ્થળ બની રહે તેમ છે।